જોઈન્ટ ફેમિલી હોય, 2-3 ભાઈ ભેળા રહેતા હોય, છોકરા 4-5 બધા ભેળા રમીને મોટા થતો એટલે સહેજ એકબીજાનો હૂફ મળે, પ્રેમની લાગણી બંધાય. બાકી જોઈન્ટ ફેમિલી નો આજકાલ તો એવી પોઝિશન છે, એક જ દીકરો હોય, દીકરી ન હોય, છોકરો બિચારો સાવ એકડમલ જેવો થાય. જોઈન્ટ રહેવું, સાથે રહેવું. તમે જો ને, 2 ભાઈ ભેળા લગ્ન થાય પછી ભાગશાળી ભેળા 5 વર્ષ રહેતા હશે, કેવું લાગે છે? 5 વર્ષ નો કાઢે. કેટલા વર્ષ? 5 વર્ષ નો કાઢે. હવે ભાઈ ભાઈ તો નો કાઢે, બાપ દીકરો નો કાઢે. એ કેટલી ગજબની વાત કહેવાય. એટલે ભેળું રહેવું એ બહુ મોટી સાધનાનું પરિણામ છે. ભગવાનના ભક્તો શક્ય હોય તો જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું પસંદ કરશો. સહેજે તમારા બાળકોની અંદર રૂડા ગુણો આવશે. તમે જોઈ શકશો, લગભગ અપવાદ છોડો તો જ્યાં જ્યાં જોઈન્ટ ફેમિલી હશે ત્યાં બાળકોની અંદર રૂડા સંસ્કારો હશે જ. એકલહુડું બાળક ક્યારેય નહીં થાય, કારણ કે જોઈન્ટ ફેમિલી હોય, 2-3 ભાઈ ભેળા રહેતા હોય, છોકરા 4-5 બધા ભેળા રમીને મોટા થતો એટલે સહેજ એકબીજાનો હૂફ મળે, પ્રેમની લાગણી બંધાય. બાકી જોઈન્ટ ફેમિલી નો આજકાલ તો એવી પોઝિશન છે, એક જ દીકરો હોય, દીકરી ન હોય, છોકરો બિચારો સાવ એકડમલ જેવો થાય. જોઈન્ટ ફેમિલીમાં રહેજો, સંપ એકતા સુરત ભાવ રહેશે તો બહુ અદ્ભુત નિર્માણ થઈ શકશે. પરિવારમાં ધંધા બિઝનેસમાં પણ તમે સફળ થાવ. ચૂલા વધે એટલો ખર્ચો વધે. જય સ્વામિનારાયણ. ચૂલા વધે એટલે આવક વધે તો વધે, નોય વધે. સમજાય છે ધર્મે? સાચું ખોટું? ચૂલા વધે તો આવક વધે તો નોય વધે, પણ ખર્ચો તો ઘનશ્યામ, ખર્ચો તો વધે. જો કે તમારે તો રહેવું હોય, પણ તમે શું કરો કોજી? જય સ્વામિનારાયણ. આ મીડિયામાં તમને સમજાવવાનું, કેટલાને સમજાવું? હાલો હાથ ઊંચો કરો, કેટલાને સમજાવવાનું? તમારે તો રહેવું જ હોય, પણ છોકરા તમને ન સમજાણું? છોકરા કેટલા સમજાણું? પપ્પાને તો રહેવું જ હોય ભેળું, પણ હાલો હાથ ઊંચો કરો. હવે કેટલાને સમજાણું? મારે ચોખ્ખું કરવું પડશે, ક્લિયર કરવું પડશે વિદ્યાર્થીઓ માટે. ફરીને કહું, પપ્પાને તો રહેવું જ હોય ભેળું, કાકા ને મોટા પપ્પાની સાથે, પણ હવે સમજો. કેટલા સમજો? હાથો જો કરો. વિદ્યાર્થી પેશલ હાથો જો કેટલા સમજ? વિદ્યાર્થીને કેટલા સમજાણું? હાથો જો કરો. વિદ્યાર્થીને જેલા નથી સમજાણું, પછી એનું સમજાવીશ. હાથ કરો તો ઊંચો બરાબર. એલા કેમેરો મારે કેટલા નથી સમજાણું એનું પછી સ્પેશિયલ કહો ને. એટલે બધા વિદ્યાર્થી સમજાઈ ગયો, પણ મમ્મી બીજું કાંઈ કારણ નહીં. જોઈન્ટ ફેમિલીમાં રહેજો ભક્તો, બહુ રૂડા સંસ્કાર આવશે. એના માટે મહિમા જોઈએ. अब जो ब्रह्मांडના માલિકે અદ્ભુત સંત મહિમા કીધો ભક્તો. 3-4 દિવસથી મહારાજ જે મહિમા કહી રહ્યા એની જ વાતો આવે છે. મહારાજ મહિમા કહેતા ભક્તો એકલો મહિમા પણ ઉભો નથી રહેતો, યાદ રાખજો. મહિમાની સાથે જીવન જોશે. સમજાય છે મારી વાત? મહિમાની સાથે જીવન જોશે. મહિમા હશે, જીવનની હોય તો તમે ગમે એમ પકડશો તો મહિમા રહેશે નહીં. એટલે પેલા મહિમાની વાતો કરીને ત્યારબાદ ભગવાન શ્રી હરિ સંતોના જીવનની વાત કરી રહ્યા છે. મહારાજ કે સાધુ મારું હૃદય છે, મને હૃદય કરતા મારા હૃદય, સાધુ મારું હૃદય છે, મને હૃદય જેટલા સંતો વાલા છે. નારદ મેરે સંત છે અધિક ન કોઈ, મને મારા સંત કરતા દુનિયામાં કોઈ વાલું નથી અધિક. મારા હાથ પગ પણ વાલા નથી મને જેટલા મારા સાધુ વાલા છે. પણ માત્ર ભક્તો ભગવો વેશ નહીં, જીવન સાધુતા સફળ જીવન. સાધુ પુરુષના જીવન કેવા હોય, અદ્ભુત વાત ભગવાન શ્રી હરિ કહી રહ્યા છે. કેવા સાધુ હતો? કામ, ક્રોધ, લોભ, સ્વાદ જેમણે જીત્યા છે. કામ જીત્યો, ક્રોધ જીત્યો, લોભ જીત્યો, સ્વાદ જીત્યો. બહુ અદ્ભુત વાતો મહારાજ કહી રહ્યા છે. તો મહિમાની વાત આવે ને તે મીઠી લાગે. મીઠી વાતને સદૈવ માટે મીઠી રહેવા દેવી હોય તો આ કડવું પણ સ્વીકારવું પડતું હોય છે. જય સ્વામિનારાયણ. ડાયાબિટીસ કંટ્રોલ જેને કર્યો ને કારેલાનું શાક ખાવું પડે, શું કરે કહો? એ સફરજનનું શાક કરીને ખાય તો વધતી જાય, કારેલાનું શાક ખાવું પડે. એ મહિમા તો જ ટકે, સાથે જીવન હોય.
મહારાજ અદ્ભુત વાત કરી રહ્યા છે. ક્રોધ, કામ, લોભ, સ્વાદ જેમણે જીત્યા છે, સદા અહંતા અને મમતાથી રહિત. સદા અહંતા, અહંકારથી જે પર છે, અહંકારને શૂન્ય જે કરી રહ્યો છે, મમતા માને બધા પંચ વિષયની અંદર રહેલી આસક્તિ એને ટાળી રહ્યો છે, લોકી સ્પૃહા માને જગતની વાહવા થકી જે પર થઈ રહ્યો છે, મત્સર કોઈક દે કોઈક લે, કોઈકની સફળતા જોઈ તો રાજી થાય, પણ કોઈની સફળતા જોઈને, કોઈને કંઈ પ્રાપ્તિથી એક જોઈને જેનું મન ક્યારેય ઉકળાટ અનુભવતું નથી. માન વગેરે રહિત છે, માન વગેરે દોષોથી જે રહિત છે, અહિંસા ધર્મવાળા છે. ભક્તો અહીં અહિંસા એટલે કોઈકને મારી નાખો એટલું જ નહીં, પણ કોઈનું ખરાબ થયો સંકલ્પ સુધા ના કરે. કેટલી મોટી વાત બતાવી. જય સ્વામિનારાયણ.